એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સચિન જીઆઈડીસીમાં આગનો બનાવ સામે આવ્યો છે। રોડ નંબર 12 પાસે આવેલી ગોપી નીટિંગમાં આગનો બનાવ છે। આગ લાગતા અફરાતફરી મચી હતી। આગ મોટી હોવાથી આસપાસના ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવી રહી છે। લગભગ 3 કલાકથી વધુ સમય થઈ ગયો છે। આ આગ પર કાબુ મેળવી શકાયો નથી। જે કામદારો ફસાયેલા હતા તેઓને પણ બહાર કાઢી લેવાયા છે। લગભગ 6 થી 7 કામદારોને બહાર કાઢી લેવાયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। જે રીતે લગભગ 3 કલાક વીતી ગયા છે આગના બનાવને, હજુ સુધી આગ બેકાબુ છે અને શું કાર્યવાહી જોઈ શકો છો આપ આસપાસ? ચિરાગ, જે રીતે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સુરતના અલગ અલગ ઇન્ડસ્ટ્રી વિસ્તારોની અંદર આગની જે ઘટનાઓ છે તે બનતી હોય છે। ખાસ કરીને સુરતના પાંડેસરા, સચિન જીઆઈડીસી વિસ્તારમાં મોટી ઇન્ડસ્ટ્રીઓની અંદર જ્યારે આગ લાગવાની જે ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરતની અંદર સચિન વિસ્તારની અંદર એટલે કે આ રોડ ઉપર જ જે રીતે એક એથર કંપનીની અંદર જ્યારે આગ લાગવાની જે ઘટના બની હતી અને ત્યારબાદ અત્યારે જોઈ શકાય છે ગોપી નીટિંગ નામની જે કંપની છે, યાન બનાવતી આ કંપનીની અંદર જે રીતે અચાનક જ કોઈ કારણસર જ્યારે આગ લાગવાની જે ઘટના બની હતી અને જોતાની અંદર આગે જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે આગે આખી કંપનીને જે ઝપેટમાં લીધી છે અને ચારે તરફથી ફાયર અધિકારીઓ અને ફાયર ટીમની ટીમો છે સતત જે પાણીનો મારો ચલાવી રહ્યા છે। જે રીતે અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર જે રીતે પતરાના જે શેડ છે તે બનાવવામાં આવતા હોય છે અને પતરાના શેડના કારણે આગ ઉપર કંટ્રોલ મેળવવા ફાયર અધિકારીઓને ભારે મહેનત કરવી પડતી હોય છે। જ્યારે જોઈ શકાય છે કે સામે જે ધુમાડાના જે ગોટા છે તે 2 થી 3 કિલોમીટર સુધી જે રીતે જોઈ શકાય છે। અત્યારે જે અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને આજુબાજુનો જે વિસ્તાર છે તે કોર્ડન કરવામાં આવ્યો છે અને અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, જે રીતે અત્યારે કઈ રીતની સ્થિતિ છે? આગ લાગી છે, કેટલો સમય થયો છે, અંદર કોઈ ફસાયું કે કોઈ રીતની સ્થિતિ? હાજી, સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ગોપી નીટિંગ પ્રાઇવેટ લિમિટેડ કરીને યાનમાંથી કાપડ બનાવવાની આ કંપની છે, જેની અંદર આગ લાગ્યાના બનાવની હકીકત ધ્યાન ઉપર આવતા તુરંત ફાયર બ્રિગેડના ટીમ અને સચિન પોલીસ સ્ટેશનના ટીમ તુરંત સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા। આપ જે રીતે જોઈ શકો છો હાલમાં જે પરિસ્થિતિ કાબૂમાં છે। ફાયર બ્રિગેડના ટીમે ખૂબ ઝડપથી આગને કાબૂમાં લીધી છે અને પોલીસના ટીમે પબ્લિક એક્સેસ કંટ્રોલ સારી રીતે જાળવી રાખ્યો છે। હાલમાં જે વિગતો મળે છે કે કંપનીના માલિક પણ અહીંયા હાજર છે। એમની જોડે જે વાત થઈ, કંપની આજે બંધ હતી જેથી કરીને કોઈ વ્યક્તિ હાજર નહીં હતા, એટલે કોઈ જાનહાનિનો બનાવ બનેલ નથી અને કોઈ વ્યક્તિ ફસાયેલો હોય કે એવી વિગત પણ ધ્યાન ઉપર નથી। સર, અંદર કોઈ કામદારો જે રીતે દ્રશ્યોની અંદર જોવા મળે છે કે 3-4 કામદારો અંદર હતા, કોઈ ફસાય કે એવું કોઈ રીતે કોઈ જાનહાનિ? ના, એ કોઈ વિગત ધ્યાન ઉપર હજી સુધી આવેલા નથી અને ફાયર બ્રિગેડના ટીમ એના અલગ અલગ જે ફાયર બ્રિગેડના ગાડી હતા એ તુરંત આવી ગયા હતા। ફાયરને સારી રીતે કંટ્રોલમાં કરી લેવામાં આવેલી છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સતત પાણીનો મારો અને ફોર્મનો જે મારો ચલાવી અને આગ ઉપર કંટ્રોલ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ યાન બનાવતી આ જે કંપની છે તેના કારણ કે આગ જે છે શરૂઆતમાં જે નાની હતી પણ જે રીતે ત્યારબાદ જે યાન છે જેની અંદર પ્રસરી હતી ને ત્યારબાદ ધીરે ધીરે આખી કંપનીની અંદર જે ઝપેટમાં લીધી હતી અને અત્યારે જોઈ શકાય છે કે આગના જે ધુમાડા છે તે જોવા મળી રહ્યા છે। હાઈવે સુધી આ જે છે ધુમાડા જોવા મળી રહ્યા છે। સુરત અને સચિન જીઆઈડીસી વિસ્તારની અંદર જ્યારે આગની ઘટના બનતી હોય છે, થોડા દિવસ અગાઉ પણ જે રીતે એથર કંપનીની અંદર જ્યારે આગ લાગી હતી અને ત્યારે 10 કલાકની મહેનત બાદ જ્યારે આગ ઉપર કંટ્રોલ મેળવવા માટે ભારે જહેમત છે તે કરવી પડી હતી। અહીંયા જે જોઈ શકાય છે તે કંપનીના લોકો છે તેમની સાથે વાત કરીશું। કાકા, આ કંપની હાની છે, કઈ રીતે કામ થતું હોય છે અંદર? યાન બનાવીને કાપડનું પ્રોડક્શન છે। યાન આજ તો બુધવાર છે, સ્ટાર્ટિંગ હોય એટલે આજે કોઈને ખ્યાલ ફેક્ટરી આજ તો બંધ જ હતી। અંદર કોઈ ફસાયા હતા? ના, બિલકુલ નહીં, કોઈ નથી, કોઈ જાનહાની નથી, કોઈ નથી કંઈ। શરૂઆતમાં આગ ક્યાં લાગી હતી કંઈ જાણવા મળ્યું? ના, એ તો હજી હવે ખ્યાલ પડે, કારણ કે અત્યાર સુધી તો કોઈ એવું મેસેજની ખ્યાલ પડ્યો કે આપણને કે આગ લાગે એટલે આપણે બધા ઓનરને બધા મેં આવી ગયા। સાહેબ, આટલી મોટી કંપની છે તો ફાયર સેફ્ટીની કઈ રીતની સુવિધાઓ હતી? તો પૂરી કમ્પ્લીટ છે, પણ આગ છે, આગ અને પાણીનો તો કોઈ ભરોસો નથી ક્યાંથી કઈ રીતે આવે।
જે રીતે જોઈ શકાય છે કે આટલી જે મોટી કંપની છે યાનનો જે જથ્થો છે તે જોવા મળી રહ્યો છે જે ફાયરની જે સુવિધાની જે વાત કરવામાં આવી રહી છે કે તે જે હતી પણ જે રીતે જે પતરાના જે શેડ જે બનાવવામાં આવતા હોય છે અલગ અલગ જે કંપનીઓ છે તેની અંદર આ રીતની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે ભારે ફાયર વિભાગના અધિકારીઓને જહેમત છે તે ઉઠાવવી પડતી હોય છે અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ આગ જે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અંદાજિત 4 કલાકનો સમય વીતી ગયો છે અને આગ તો આગમાં રાહતના સમાચાર એ છે કે આજે આખું યુનિટ બંધ હતું, માટે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ ખાસી મોટી લાગી રહી છે અને હાલમાં પણ આગ ઓલવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.